બોલજે. હેલો ગાઈસ, કેમ હો બધા? મજામાં જઈશો? અત્યારે રાતના વાગે હે 12:30 થવા આવ્યા હે અને અમે આબુ જવું આજે અમારો ફરવાનું ઘરે થઈને તો ઘેરુના નીકળી ગયા હે. તો હું અત્યારે યાદ આવ્યું વ્લોગ બનાવવાનો તો અત્યારે ચાલુ કર્યો. અમે આપણે મોરબી થઈને તો 15-20 કિલોમીટર કે 25 કિલોમીટર આગળ આવતા રહ્યા હે. હવે હાઈવે ઉપર પહોંચ્યા હે. હવે આગળ જ્યાં ઉભા રહી અહીંયા શરૂ કરશું કે હવે આપણે બંટાઈ ગામ કરીને એવું કંઈક ગામ છે અને શોર્ટકટના લીધે આવા કંઈક જગ્યાએ અમે આવતા રહીએ અત્યારે. પહોંચી તો જવાના છે, એ તો કંઈ વાંધો નથી, પણ આ સિંગલ પટ્ટીનો રોડ છે. આ રોડ તમે જોઈ શકો. અને રાતના કેટલા વાગે છે? 3 વાગવા આવ્યા છે. અને રસ્તામાં અમે કદાચ 25-30 કિલોમીટર આમ અંદર આવી ગયા છે. વધારે થઈ ગયું હોય તો ના નહીં, કાંઈ દેખાતું નથી. બીજી ગાડી બાડી આવતી નથી. હમણાં બહુચરાજી આવશે તો બહુચરાજી જવા કોઈ ઓલા શું કે શ્રદ્ધાળુ બ્રદ્ધાળુ વચ્ચે મળતા નથી. અને ભૂલથી જો આમાં ટાયર બાયર પંચર થાય ને આ એ તો વાંધો નથી. એમ તો આપણે જો હવે થોડોક પોળો હાઈવે આવી ગયો છે અને હવે એમ થાય કે ના હવે બરોબર છે. આ ભાઈ દાંત કાઢે છે. હાલા ઓલી પંચર ની વાત કરતા જો આપણે પંચર થઈ ગયું હોત અને ઓલો આપણે બધા એક પહાડ ઉપર છલાવારીએ ના તેમ હાથમાં પાનું લઈને ઉભો રહો. વાંચું ભીસડા કરી નાખું છલાવાના. ચલાવા તારા મજા તમારું ચલાવા દે. પાનું સીધું તૂટો કાકા. એટલે હજી તો કેટલું મેં હર્ષદ કેટલું બતાવે? 150. 40 કિલોમીટર. ઈતાવી તારીખ ને એટલે શું 40 થઈ 40 કિલોમીટર આપું બતાવ. એટલે શું હજી 40 કિલોમીટર? આ તમારો શોર્ટકટ 40 કિલોમીટર નો હોય કાકા. આમાંથી એવું હજી 175-76 કિલોમીટર બાકી છે. અને ગાઈસ દેખ सकते हो રોદડા નીકળ્યા. એ ગાયું ગેલ બાજુ રોદડા બાજુ વ્લોગ માં લેવા. ના વ્લોગ માં લેવાનું જો ગાઈસ એલા બોલ માને રોદડા વહી ગયા ગાઈસ. તમે શું જેડા તેવા જેવા. એ જો માંડ અત્યારે જો 3 રાઈટ વાઈ ગયા છે અને અહીંયા પેટ્રોલ પંપ ઓલા ભાઈ હુતા છે. આટલા વાગ્યું છે. પેટ્રોલ નાખી દો ને મોટા ભાઈ. હા 500 નું નખાઈ દો. 5000 નું નાખ ના કેસ જ દેવાનું. હા અમે 1-1.5 કલાકથી માંડ અત્યારે મળ્યું છે. એ સસલા ઓલું ખોલતો બાંધે. માંડ અત્યારે અમને મળ્યું છે. અને આ બધા પેટ્રોલ પંપ વાળે હોઈ ગયા, કેમ કે આટલું કાકા ગામડામાં રહી પેટ્રોલ ભરવા આવે કોણ. આ તો સારું પેટ્રોલ પંપ ફૂલ ફરીને જેસે પૂરો થઈ ગયો ને પેટ્રોલ પંપે પૂરો થઈ ગયો. પેટ્રોલ પંપ પૂરો ને શું ડીઝલ પેટ્રોલ પૂરું થઈ ગયું. હવે મળી આગળ. હવે અહીંથી મહેસાણા કેટલું થાય છે? અહીંથી 20-22 કિલોમીટર છે. બળી કરી ગયા. આ નાસ્તો બાસ્તો કરવા અહીંયા આપણે મહેસાણાની આગળ આવી ગયા છે. હજી અહીંથી 110-12 કિલોમીટર આગું છે. આ ભૂખ લાગી ગઈ એટલે જો ખાઈ બાય આલુ પરોઠા છે. નાસ્તો બાસ્તો કરી મસ્ત નીકળશું. કેટલા વાગ્યા છે? 4 વાગવા આવ્યા છે. 5 વાગે આરામથી પોગીને નાઈ બેન ફ્રેશ થઈ અને પોગીને પછી તમને કહી કેવું લાગે. હાબુ પહેલી વાર અમે જઈએ તો ગાઈઝ આ જેવા તેવા આપણને પહાડ તો દેખાય છે. હજી તો અહીંથી 70 કિલોમીટર બાકી છે ને સવારના 5:30 ઉપર થઈ ગયો. 5:45 જેવું થવા આવ્યું છે અને વાતાવરણ તાકાતવાળું છે. હજી તો કોઈ ગઈ નથી સુરત.
મળી આપણે ચેક માઉન્ટ આબુ જઈ ઉપર બુકર જઈ પહોંચી બોચીને શું થાય છે કેવું લાગે છે. અત્યારે તો ઠંડો મોસમ છે. પગી અહીંયા પગી આ તો ગાઈસ આપણે અડધા રોડે તો ચડી ગયા હે. રસ્તો કઈ હે ભાઈ, કેવો રસ્તો? અરે વાત પૂછો આમ થાય એવું ગાઈસ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. કાયદેસર કે ને ફાટી જ જાય છે સામે ગાડી આવે છે ને. बहुत तेज हो બીક તો रहा है. લાગે ને, પણ આ કાકા રસ્તો જેવો હજી તમને આગળ અહીંથી આમ ચલાવી તો ખરી મી હલાઈ દી રોડ વચ્ચે. હા. કે ને ઉપર વચ્ચે મૂક દીધી ગાડી આ વચ્ચે મારી આ- ફાટી નાખમાં આવી જાય. ઉપર આવી રીતના રસ્તો હતો અને બંધ થઈ ગઈ. સામે બે ત્રણ ગાડી આવીને બંધ થઈ ગઈ. ચલાવી કેમ આવે? ગેર ઓલી હેન્ડ બ્રેક માંથી ગાડી જો પાછળ રગડે અને બ્રેક મૂકી દે તો પાછળ રખડે તો લીવર કેમ મૂકી દીધી, ડ્રાઈવર ચેન્જ કર્યો. ડાયરેક્ટ. હા, પછી આ ભાઈ હલાવી એવી ડ્રાઈવર એવી ડ્રાઈવર છે. અને હજી આગળ આપણે રસ્તો બતાવી કેવો કેવો આગળ આવે છે. મળી આગળ. હા એવું ડ્રાઈવર. હેલો ગાઈસ, તો કેમ છો? માન કરીને આપણે જો આપણે પર્વત ઉપર ચડી બળીને નક્કી લેકે પહોંચી ગયા છે. ગાડી બાડી પાર્ક કરી દીધી છે. આપણા ઓડિયન્સ માણા બનાવ્યા છે અને હવે નાઈન રૂમ બૂમ રાખી દીધો છે. આ ઉપરનો રૂમ અમારો. ફ્રેશ બ્રેશ મસ્ત થઈ અને પછી આવી એમ ચકાચક મસ્ત ફોટા બોટા સારા આવ્યા ભાઈ. બાકી લોકેશન તાકાતવાળું છે, એમાં જરાય ના નહીં. અહીંયા પોગીને તમને કેવું લાગે? આમ બધું જોઈ બંધ વાત જઈલા ને પૂછું. જઈલા, અરે આમ નેચર બધા આમ તમને પહાડ બહાડ અને આવડા મોટા પાણા જોઈને શું લાગે? જન્નત જેવું ફિલિંગ આવે. હા, હવે હા તો લે બોલ, તું તો બોલ. એલા હું મૂકીશ, આઈ મૂકી દઈશ, મૂકીશ જ, વાંધો નહીં. બાકી જો હમણાં આમાં બેવું છે ગાઈઝ. હા, આમાં બમાં ચક્કર બક્કર મારવી છે. તમે આ પર્વત બર્વત જો. અને આપણે નક્કી લેકની સામે જ રૂમ રાખ્યો છે પેલો રહ્યો ને એ પાર્કિંગ અને હવે હમણાં ફ્રેશ બ્રેશ થઈને મળી આગળ. हेलो गाइस, तो हमने ये रूम बूम रख लिया है. ये सिर्फ वो फ्रेश होने के लिए और नहाने बहाने के लिए रखा है. ये सब अच्छा ही तो है, थोड़ा थोड़ा और एक का 300 रुपये लिए है गाइस. तो एक का 300 रुपये लिए गाइस लिए है. और एक बंदा नहाने गया है. નાવા ગયો હે. હવે આપણે નાઈ બાઈ ફ્રેશ બ્રેશ થઈને ચકાચક થઈ નીચે મળી હી. નાસ્તો બાસ્તો કરવો બરવા જાય. એસી બેસી ભાઈ ભૂકો કાઢે મફતમાં. 300 રૂપિયા મને લાગે 300 બિલ લેવરાઈ દેવાના. શું કેવું છે એટલે તારું? વસૂલ તો કરવા ને. આ ગ્લાસ બ્લાસ ને જો અહીં બધા દારૂ બારૂ પીતા હોય ને, આપણે પીતા નહીં મુદ્દે એ લોકો. હા જો મોબાઈલ ને બધું મળી આગળ નીચે તૈયાર બેર થાય. હેલો ગાઈસ, તો નાઈ બાઈ તૈયાર બેર થઈ ગયા હે. આ નક્કી લેક ને ઉપર અને આ નક્કી લેક અને આ જો ઓલું ઈડન ઓલું
પેલેસ કહેતો હતા ને આ પથ્થર જો આવી રીતના આમ હવામાં હે અડધો એટલે હવે કમ્પ્લીટ થઈ ગયા છે. તમે આઉટફિટ આપણું જોઈ શકો છો. આ પહાડ આ નક્કી લે કે હમણાં અહીંયા બોટમાં જો આ ભાઈ આ કરે ને એવું કરવા જવું છે. કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંયા આપણે રૂમ રાખ્યો છે નક્કી લેકના સામે જ, ને આપણી ગાડી નીચે પાર્કિંગ છે. અહીંયા પેલી બાઈડી એટલે હવે ફરી બરી નીચે બીચે જઈ અને મળી આપણે. તો ગાઈઝ ઓલા 3 જણા તો ન આવ્યા. અમે જો આ રેડી બેડી થઈને અહીંયા આપણો રૂમ છે. રેડી બેડી થઈને આ ઓલું રિવર આ ઓલું આમાં શું કહેવાય પાણીમાં હલાવે છે. દઈ દીધું તો આવી ગયા. हाँ क्या जाओ मोटा भाई? हाँ कितने जने? दो जने सामने जाओ. सामने उस साइड. हाँ हाँ भाई उड़का में पानी काटे बाकी लोकेशन ताकत वाળું છે. આ આપણે એટલે આ જો અહીંયા આપણે જવું શું હે બે જણા હે આજે એક આજે ઓલું આ ફુગો વાળું છે પાણીમાં ફુગો છે. મને લાગે અમને હાથે દેવાના હશે હલાવા તો અમે બે જાય પછી બનાવી બે. તો ગાઈસ જો આ અમારી રીતના જ અમારે હલાવવાનું હોય. નાક તો હશે ઓલા 3 સબૂતરા અહીંયા બેઠા છે અને આની હાથે હલાવવાનું આવી રીતના. અહીંયા પાછળ હેન્ડલ આપે હે ઓલા બેન છે પાછળ અને 200 રૂપિયા ખાલી ટિકિટ લઈએ છે. આમ જવા દે આગળ લે 200 રૂપિયા ખાલી ટિકિટ લઈએ છે અને આમાં તો થાકી જાય છે વર્તું નથી. હા ભાઈ આમ જવા દે પાણી હેલ બધું. અરે આમાં તો થાકી જાય ગાઈસ. ઓલી એટલે હે હર્ષદ આમાંથી એરું ફરું પગ તો ગાઈસ દુખવા માંડ્યા ભાઈ. આમ અલબત્ત જવા દો હેન્ડલ જો ગાઈસ આ જો ને હેન્ડલ જો. અને આ માતાજીનું કંઈક મંદિર છે. હા એ પહાડ તારે બાજુ. હવે રિયાને અમે થોડાક વચ્ચે સુધી પહોંચી જાય પછી વિડીયો બનાવી. ગાઈસ આપણા દુખવા માંડ્યા છે પગ. આપણા બે ગયા એક જ પેટલા મારે અને જો આ વચ્ચો વચ આવી ગયા. આપણે શરૂ કર્યું હતું અહીંથી આ બધા માણા આવે ને શરૂ કર્યું હતું અને હવે જો ગાઈસ લોકેશન જોવાનું ચારે બાજુ પહાડ અને વચ્ચો વચ આવી ગયા છે પાણીની. આ પાછળ હેન્ડલ છે. આ હેન્ડલ છે અમારા 200 રૂપિયામાં અડધી કલાક તમે આ તળાવમાં જ્યાં સુધી તમે કરી શકો ત્યાં સુધી. આપણા ઓડિયન્સ બેઠી અહીંયા ક્યાંક બેઠી અને હજી તો 10 જ મિનિટ થઈ અને પગ ભરાઈ ગયા છે એટલે હું હોય ત્યાં જોઈ વિચારીને 200 રૂપિયા લીધું હોય. તમે બે અહીંથી આમ ન જાવ ત્યાં તો થાકી જાવ પછી તો હું એટલે હવે તારે શું અહીંયા ફટકાડવું. હવે ગાઈઝ મળી આગળ થોડાક બરફ ચકરું મારીને પૈસા વસૂલ કરીને ભેગા થાય હાલ. હવે ગાઈઝ અમે રિયાને 20 મિનિટથી હલાવી હતી. અમારે જવાનું આવ્યા છે પણ અડધી કલાકનો ટાઈમ દીધો. અડધી કલાકનો ટાઈમ તો પૂરો કરવો ને અને પગ એટલા દુખ્યા ને કે હવે તો હલતાય નથી. હા અમે ઓરા જો ભાઈ એની બબડી રહી એ કપલ હે. હજી આવી રીતના જો અમારે જેવો કેટલાય આવે છે. એક આમ આગળ ગયા બહુ કેવરાવે છે તો કેમ કે પગ કામ જ નથી કરતા આખા ખોટા થઈ ગયા. ફટાફટમાં પહોંચી તો સારું કાકા અહીંયા પહોંચે એટલી તાકાત પગમાં નથી રહી. બાકી વ્યૂ તાકાત વાળો છે. આ તો અત્યારે શું છે કે આપણે ઉનાળો છે એટલે કાંઈ નહીં
બાકી ચોમાસામાં આવ્યો હોય ને તો આજે તમને અત્યારે થોડુંક આમ હુક્કા જેવું લાગતું હોય છે પહાડ એ બધું ગ્રીનરી ને આમ જોવા લાયક ને આમ તમે હું તો પથ્થર જોઈને જ એમ થાય કે ભાઈ આવડા પથ્થર આ પથ્થર કેવડો જો હજી આ ઉપર આ તમને દેખાયા એ હવામાં એવડો પથ્થર છે એની બાજુનો વાળો આ મોટો પથ્થર અહીંયા બધા જે જેટલા પડ્યા છે ને બધા મોટા એવા પથ્થર હે આ જો બાજુ વાળા એ ચાર એટલે માન અમે ભોગી શક્યા હઈ હવે અમારે પહોંચવાનું જો આ સામે દિવાલે આ રહી ને અહીંયા પહોંચવાનું અહીંયા પહોંચવા તાકાત નથી જવાનું હવે તો ભોગી અને હું થાય પગની હાલત કઈ ભાઈ હાલો તમને તો કઈ હવે પહોંચી ગયા છે અહીંયા આ ભાઈ અમારી બોટ બાંધશે અમે જો અહીંયા પાર્કિંગ કરી છે અને આની નંબર પ્લેટ હુડકાની નંબર પ્લેટ છે ના RJ 38 PB 0039 ફટાફટ ઓલું આવી જાય ફટાફટ આ કાકા પાર્કિંગ બગાડ નાખે હા આમ થોડુંક માર લીવરમાં હાલો આ અમારું થઈ ગયું અરે આટલા બધા આ વળી તડકો નો લગી ગેટ બેટ બહાર જઈએ ને મળી હાલો હેલો ગાઈસ હાલો 1100 को फाइन बचा के निकले हैं અમે સવારમાં ગાડી પાર્કિંગ કરી હતી ને મેં બતાવી હતી પોલીસ વાળો અત્યારે અમે બહાર નીકળ્યા ને ઓલું બોટિંગ કરીને તો એ કે 3 વાર સાયરન વગાડી ગયો ખબર નથી પડતી 1100 રૂપિયાની ફાઇન લાગશે ને આમ ને તેમ ને ઓલું માંડ મેં સાહેબ 500 દીધો પછી એને કાંઈક પેલો મોટો સાહેબ દરોગા એની પાસે ગયા અને કે હવે ધ્યાન રાખજો કે એક પહેલી વાર જવા દઉં એ કે આગળ પાર્કિંગ કરતા હોય માંડ 1100 રૂપિયા બચાવી અને નીકળાય હોય પાર્કિંગ કરી દઈ પાર્કિંગ કરી નાસ્તો બાસ્તો કરવા જાય મળી આગળ ઓલા બે આલી બાજુ ગઈ પાર્કિંગ કરવા ગયા છે અને આ તમે પથ્થર જોવો આખો અને અહીંયા શું છે કે આર્મી વાળા ને પોલીસ વાળા બહુ ઝાઝા છે કેમ કે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર છે ને એટલે જો અહીંયા બધા હાલતા ચાલતા આર્મી વાળા અહીંયા બેઠા છે આર્મી વાળાની પથ્થર ઓફિસ છે હે નાસ્તો કરવા જઈએ નાસ્તો કરીને મળી ગાઈસ આપણે અહીંયા ફરતા આવી રીતે બજારમાં આટા મારતા હતા અને આ જો વાઇન છે અમે લેવા બેવા નથી અમે લેવા બેવા નથી આવ્યા તો અમે શેરીમાં રખડતા હતા ને બજારમાં એટલે મળી ગયું છે હવે અહીંથી અમે આપણા આગળ જઈને મળી પછી આવે तो अभी गैस घूम के आ चुके हैं उधर से અને ખુલ્લે આમ દારૂ વેચાય આવી રીતના ગમી અને પાછી એની સામે રહ્યું ને હું ચખનાની આ ચટપટું ખાવાની ના તેની દુકાન એમાં 1% અંદર જવાનું અને એમાં ને એમાં પીવાનું ના તે અને એવું બધું અને પોલીસવાળા કોઈ કંઈ કહે બરોબર આ રે આપણી ગાડી ઓડિયન્સ બધી હોઈ ગઈ છે જય માતાજી અને અત્યારે વાગે છે 1 વાગવા આવ્યો 1:45 થયો છે અને તડકો ભાઈ ભૂકો કાઢી નાખ્યો હવે અમારે જવાનું રૂમે જઈ બે મસ્ત હોઈ જાઉં 4-5 વાગે ઉઠી રખડવું છે તમે જો અહીંથી પહાડ બહાડ જો હા ઘર બર ગાર્ડન જો રોડ બોર્ડ ઢારિયા છે અને પાછું સિસ્ટમ એવી છે કે આખું ગોઠવેલું છે આપણે શું કહેવાય આટલા અહીંથી આબુ ઉપર રોડ ચાલુ થાય ને એ 28 કિલોમીટર છે 28 કિલોમીટર ઉપર આખી સોસાયટી આ બધા રીએ છે માણા વસે છે આ મસ્ત બધું આમ સ્ટ્રક્ચર ને બધું કરેલું છે આ તો અત્યારે નહીં જ્યાં ઓલો મેં દારૂનું વાઇનનું બતાવ્યું ને અહીંયા બધા રીએ છે માણા એની પાછળ આવી સ્ટે કરે છે કે આમ કાયમી વસવાટ છે એમ એવી જગ્યાએ રીએ છે અને જ્યાં અહીંથી 20 કિલોમીટર
આ રસ્તો નહીં, અહીંથી આમ પાછળથી બીજો રસ્તો જાય ને અહીંયાથી 20 કિલોમીટર ઉપર આપણે શું કહેવાય ઓલું ગુરુ શિખર, હનીમૂન પોઈન્ટ ને સ્પે પાર્ક ને એવા 5-6 સ્ટે એવા છે કે અહીંયા જોવા જેવું છે આમ તેમ ને. એટલે હવે અમે અહીંથી રૂમે જાય ને તો ઉઠી બુઠી અને પછી જઈશું વેલી બાજુ મળી આગળ થાય. हेलो गाइस, गुड मॉर्निंग हमारे लिए. शाम के 7 बज गए हैं. हम 2:30-3 बजे सोए थे. 2:30 वागे उठा था અને 7 વાગી ગયા છે. હવે ઉઠીને તરત ડાયરેક્ટ જો અહીંયા બજારમાં મેં કીધું અહીંયા ઓલું આ સરી બેરી મોદી વાઇન શોપ ને આમ તેને નાસ્તા બાસ્તા મોદી આપણે મંગાવી લીધી છે. આ મારવાડી રબડી તમને બતાવું. મારવાડી રબડી આવી આવે જો રૂમે તમે વિડીયો ન બનાવી ભાઈ બધા મસ્તી બસ્તી કરતા હતા અને આપણે રૂમેથી આવી ગયા મસ્ત ફ્રેશ બ્રેશ થઈ અને હનીમૂન પોઈન્ટે તમે જો અહીંથી એકવાર તમે ખાલી ઉપરનો નજારો જોવો એટલે એમ થશે કે ઓહો આ છે શું. હા હારી હાલબજ રે પાણીની નીચે રે. આમ જો અહીંયા માણા રહી છે બધા ઘર છે માણા. અને તજી અમે અહીંયા પહોંચ્યા છે. તજી આનેથી ઉપર भैया गुरु शिखर ऊपर है ना कि नीचे? इधर से किधर से जाने? वो सीधे सीधा रास्ता है वो. હજી આનાથી ઉપર ગુરુ શિખર. અહીંયા વરસાદ ચાલુ જો આ વ્હાઈટ વ્હાઈટ દેખાય નહીં, વરસાદ ચાલુ હોય. वतर पे इधर सब फोटो वोटो सब खींच करे. અને અહીંયા તો હું આવી ગાડીઓ વધારે હાલે જો. મળી આગળ બાગળ ફોટા બોટા પાડી પડીને મળી હાલો. ગાયરા થીકી એવી તાકાતવાળી. અને હનીમૂન પોઈન્ટ સામે છે. અહીંયાથી માલિયાની આવતા રહ્યા છે. અહીંયાથી વ્યૂ જોવો ને તમને એમ થાય કાંઈથી આવવું જ નથી પાછું. નીચે બધા ઘર બર ને જમીન ને એવું છે. અને ભાઈ તીખું એવું બનાવી દીધું. हमने गिर गए काका. જાય નીચે જઈ અને મળી હાલો. અત્યારે જો આપણે આબુમાં આપણે ઓલું ઓલા નામ શું હતું? ગુરુ શિખર છે ને, ગુરુ શિખરના હંધેથી ઉપર આવી બધા જો થોડાક માણસ હાલીને જાય અહીં ઉપર ટ્રેકિંગ કરવા. અને જો બોર્ડરવાળાની ગાડી એ નથી ચડાવી શકતો, એ ભાઈ માન ચડી શકે. જો આખી ગ્રીનો હાલે ઉપર. અહીં આપણે જો ઉપર જઈએ બધા આપણે અહીંયા જવું છે. અને આટલે પહોંચ્યા નથી અમે આનાથી ઉપર ગયા હતા. શ્વાસ માંડ લઈ શકીએ. આમ આમ થોડુંક આમ શું કહેવાય શરદી જેવું લાગે છે. અને ઉપર જાય ને મને તો હું તો ફૂલ થાકી ગયો. માંડ અડધે જ ચડી ગયો. આ બધા ગયા બાકી હું તો અડધે સુધી નથી ચડી ગયો. કેમ કે હું શ્વાસ જ માંડ ખેંચીને લઈ શકું. શું કેવું જઈલા? હા આર્મી વાળા ગાડી જો મિની ડિફેન્ડર. શું કેવું ભાઈ એમ કેવું લાગે?
5 જણા આવ્યા એમાં એક જણાને હાવ થાકી ગયો ના ભાઈ ઉપર જાય તો ઓક્સિજન હાવ ઘટી ગયો ઓક્સિજન થોડી એનર્જી લેવલ ઓક્સિજન ઘટી ગયું. હાલો આપણે ટ્રેકિંગ બેકિંગ કરવા જો આ બધા માણસ આવે ને અહીંયા જવાનું આપણે ત્યાં જઈ બેન આગળ મળી આવે. ઓલા ભાઈ રહ્યા ને જો આ ટોપી વાળા ભાઈ એ અમને ના પાડે કે ઉપર અહીંથી નો જો મંદિર સાચી જાવ કેમ કે અહીં કે ગાર્ડ હોય ને તો જ હવે ગાર્ડ ને કે 500,000 રૂપિયા ગાર્ડ ને દો ગુફા બતાવતો એલા. અરે ફોટો ખીંચ રહે છે હર્ષદ રેવા દે અહીંયા છે તમારી એ કુવો હોય હર્ષદ જામાને અહીંથી જાય અહીંથી ઉપર ચડી જા અહીંથી આમ જા ઉપર જવા ના પડે રેવા દે આપણે અહીંથી આમ જવું હોય ને ઉપર ના પડે આવતા રહીશું એટલે હાલો દેખો ભાઈ કેવો ઊંડો છો નો જોવે એલા ઓલા ના પાડી એ હમણાં વર્તા દઈશું જો ભાઈ અહીંયા જો બધી ફોટો ખીંચ ને फोटो खींच अरे फोटो खींचना है भैया तो भैया इधर से तो अभी लोग आ रहे थे गाइड का कितना चार्ज कितना है इधर तक जाने का 500 418 और 500 418 और 500 है ले जाओ और इसके पीछे हम हाथ में एक ले लिए जो आपको हाँ भाई जावा नहीं देता हमने एक और सिटी कर केस करना अरे मोटा भाई आया तो हमें ऐसे वही दे तो हमारी गाड़ी नहीं उतर आप मुझे नीचे उतरता था तमे भाई यहाँ लोकेशन जो बता ऑडियंस जो केवू लागे भाई केरी खाई અને એમાં પાછી આ ખાટી મીઠી કેરી હા હા મરચું નાખેલું જઈલા આમ તો જો પહાડ બહાડ તો જો તમે વિચાર કરો આપણે જમીનથી જમીન હોય 8-12 કિલોમીટર ઉપર હો અને અહીંયા તળાવ અને ભેંસું એ પાછી તો લે દેખાય કાળા કલરની આ બધી સિટી હોય એક સોસાયટી ગામ યાર માણસ જેવો અને અમે અહીંયા ગયા હતા જો ડાન્સ કરો ને મારે ડાન્સ કરે ને મારે देखो गाइस कहते हैं बड़ा नाम करेगा जो भाई हमारी वाली पासी આવે ખાતર નહીં લે પાસી આવે देखो गाइस આ બેની હતા લગન છે તાત્કાલિક डांस करे डांस कर अरे हम तो जो आ तो जो हसी है આમાં જવા નથી આમાં દીપડા હા રીચ દીપડા દેખાય ને એલા યાના જેવા જોઈ એવા કલર ના હોય સાક્ષાત વાળી મજા આવે ભાઈ લાગતો લાગે થાકી હું શ્વાસ અહીં શ્વાસ લઈ ગાડીમાં તો લઈ જ ન થતું મોઢે લેવો પડે અને જો જીતો બેઠો જો આપણે રોડ ઉપર અહીં ઊભી રાખી દીધી ગાડી અને આ જો પહાડ જો પેલા અહીં ક્યાં નાગ બાગ નું નીકળે કાકા ઈ તો થાય કરી લઈએ ઉતરો હેઠે તો ઉતરો એટલે મને દીપડાની હવે બીક દીપડાની લઈ ગઈ ભાઈ કેમ કે આ ખાવા ખૂણામાં જ બેઠા હોય
पर था ही कर लिए मर्द को कभी डर नहीं लगता, ये बात नहीं सुनी आपने? हयात का मजा आवे आसी जाए बस आओ तो हाँ 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 તાકાતવાળી મજા આવે ભાઈ. હવે જાય અહીંથી ઉપર કરીને હમણાં કરી આગળ મળી. ગાઈસ આ તો ભૂકા કાઢ નાખ્યા પોલીસ વાળાએ. 3 થી 4 જગ્યાએ પકડાઈ લીધા છે અને પહોંચ ગયા. મારા અત્યારે ઉભો રહી ગયા હમણાં. અત્યારે પહોંચ્યા, ગાડીમાં પડી છે તમે જુઓ બરોબર. 1000 રૂપિયા સાહેબે લીધા 3000 અને 1000 ની પહોંચ પાડે. 1000 ની શું 200 ની પહોંચ. હા ગાઈસ નાસ્તો બાસ્તો જો સામે કરી લીધો છે. આ હોટલ દેખાય ને, હોટલ જલવંતી એવું કંઈક લખેલું છે. નાસ્તો બાસ્તો કરી અને આ માવો બાવો દુકાને લેવા ગયા હતા. અને આ કયું રાધનપુર પાલનપુર. આ જો આપણે પાલનપુર રાજા હા એ 2 માવો ખાઈ ગયો છે. આ દાંતની ટીકડી પી ગયો. દાંતની ટીકડી દુખાવાની ટીકડી પી ગયો છે. અને હવે ગરમી થાય છે ફૂલ ગાઈસ, એટલે ડિફેન્ડરમાં જઈને પી જવું છે. અને આ આપણે હવે જો અહીંથી નીકળી અને ગાડીએ પહોંચી અને ભેગા થાય. આપણે જો ફરી બરી અને ઘર બાજુ જતા હતા, ગાડી અહીં પાર્ક કરી દીધી. અને આ સૂર્ય મંદિર મોઢેરાનો ગેટ છે, અહીંથી અંદર જવાનું છે. તો વચમાં આવતું હતું, મેં કીધું ચક્કર બક્કર મારતા દે, માણા એટલું બધું છે નહીં. હવે માવો બાવો કાઢી લેજો. એલા હા કાઢ લે ને. ટિકિટ હા જો 30 રૂપિયા ખાલી ટિકિટ છે. ભારતીય નાગરિક ઉભા રહી ગયો. ભારતીય નાગરિક 25, વિદેશી નાગરિકના 300. ઓહો જો ભાઈ આ કાયદેસર જો આપણા ઓલા વિદેશી ટુરિસ્ટ માટે જોખમ ભાઈ. અહીંથી અંદર જવાનું હોય, અંદર જઈ બેન મળી. આગળ આપણે ટિકિટ બિકિટ લઈ લીધી ને અને બીજી 5 જણાની એકના 30 રૂપિયા લઈએ. અને ગાર્ડન બાર્ડન તમે જો એ કાંઈ કહી દો એમ આવીને તમને કેવું લાગે? સારું લાગે હજી તમે ઓલું કોતર ઓલું જોવો એટલે તમને સારું લાગે. હા અને એટલે ઓલું કોતર એને શું કહેવાય? કોતર કામ જોવો. આ 13 છે અમારા દેશના. અહીંયા લાઈટું થાય છે. તાજમહેલ નો બન્યો તો નો લાગરા મુમતાજ ની ભાઈ. મુમતાજ પૂરા આયે છે. હા અમારા પૂરા છે ને પાણી ટાંકા ના લગાડી. બસ ગાર્ડન બાકી તાકાતવાળો જો ફૂલે કુણા છે. ફૂલ એમાં હા દેખાય નહીં પણ હોય ખરો. હજી ઉગે વર્ક ઇન પ્રોગ્રેસ. અહીંયા જો કામ ચાલુ છે. અહીંયા જાવમાં તો પણ ઉભા રહીજો, તમને ખાલી એક ઉદાહરણ દેખાડી દઉં કે આનું ઓલું કોતર કામ કેવું છે. હા તો એ પેલા તો આ દેખાડ. હા હાથી છે જો. હાથી પ્રાચીન કાળ.
અને એવું આખું રહ્યું ને એવી રીતના હાથેથી ડિઝાઇન કરીને જ બનાવેલું. આ એ ઓલું મોઢેરામ જે ઓલું લેક કીએ હા એક આમ ખોતરીને આવી રીતના સેટઅપમાં આટલા વાર પહેલા કરવું એટલે હવે અમે આજે અમે નહીં હા તમે જો કલા જોવો છો તો હવે આપણા મંદિર જઈને ભેગા થાય આપણા મંદિરની ઉપર આવતા દઈએ મંદિર જોયું તમે એવું શાંતિ વરવાની વાત જ ન પૂછો સરકાર વિશે વધુ માહિતી આમ જો ખાલી કોતલ ને જો અને એવું નથી કે ખાલી આટલી ઉપર જેટલું હોય ને ઉપર ડિઝાઇન બધું આથી ડાયરેક્ટ આમ જો અને આમાં એવી ડિઝાઇન બધું પગથિયા બધું સેટઅપમાં કરે હવે અમે જોઈ લઈએ અમારી રીતનું થોડુંક ફરી લઈએ પછી મળી વાત એ બધા ફોટા બોટા પાડે છે અને તમે એકવાર આનું વ્યૂ જો જેમ રાત થાય છે ને એમ તાકાતવાળો મજા આવે એવું રિલેક્સ અહીંયા શાંતિથી બેઠા હોય ને જો અહીંયા બધા ચકલા ને પોપટ ને આ ને તેન પક્ષીનો અવાજ આવે છે અને ધરાય કાંઈ કેટલા માણા આવે ને એ કોઈ દેકારો કરતો નથી હાવ એટલે હાવ શાંતિ અને અહીંયા જે ઓલા ગાઈડ બાઈડ રાખ્યા હોય ને એ તો સમજાવે કે ભાઈ અહીંયા આવી રીતના થયું હતું હુમલો કેમ થયો હતો લૂંટી કેમ ગયા હતા અને આ સ્તંભ રહ્યા ને અહીંયા જે પહેલાના જમાનામાં જે ઓલો બૂનો કરતા હતા ને અહીંયા બાંધી અને સજા બજા દેતા હાવ એટલે હાવ નેચર શાંતિવાળું અહીંયા બેઠા હોય ને અમે ફરી બરી લઈએ ફોટા બોટા પાડી લઈએ મળી પછી આવે ફોનમાં 4-5% ચાર્જિંગ છે અને આ જો એકારે પેલું શું કંઈક આરતીનો કેનો કંઈક ટાઈમ બંધ થયો વાંદર આવી ગયા એટલા બધા કારે અને પક્ષીને એનો અવાજ બવાજ ને એની મસ્તી બસ્તી ક્યાંય કરાય નહીં નકર ફોન લઈ જાય ને એક હજી જો આમ પાછળથી નીચેથી આવતા જ જાય છે કેટલાય છે હવે અમે થોડીક વાર રહી નીકળી આપણે આરતી કરે છે આપણને ખબર નથી પણ અહીંયા જો થોડુંક સિસ્ટમ ગોઠવેલી છે અને મસ્ત શાંતિવાળું ગીત વાગે બધા માણસ અહીંયા જઈએ અહીંથી ગાઈસ તમે એકવાર જોવો હા જો અહીંયા બધા માણસ બેઠા આપણે ટીવી
આખા થોડું ભાઈ ધુમ્મસ વાળી જો પાછું ધુમ્મસ જેવું ઉઠાવી અને પછી મળી. જો ભાઈ ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે, જમવા પાછળ બેસી ગયા છે, ફૂલ થાકી ગયા છે. આ ભાઈને એકાદ બે વાર ઉલટી બુલટી થઈ ગઈ. અત્યારે નથી થઈ ઉલટી, ખાવાની છે તો હવે ખાવાનું મળી ગયું. એટલે અહીંયા ગુજરાતી થાળી 350 રૂપિયા ખીચડી અને પંજાબી કેટલાની છે? 400 કીધું ને પંજાબી? 400 રૂપિયા પંજાબીના છે. આવડો થાળા તો હા ભાઈ, એક કે મને વેર નહીં હોય કે મારે પંજાબી જોઈએ, 4 ગુજરાતી મંગાવી ને 1 પંજાબી મંગાવી છે. ખાઈ બે ને કેવું લાગે છે તો હોટલનું નામ તો નથી ખબર, હું બહાર જઈને કહું. જોઈને જ મેં કીધું આપણે પંજાબ બરોબર. એટલે ના નીરા તો મસ્ત ખાઈ બે ને મળી ગયા. નજર સાંજે તો સુઈ ગયા હતા, થાકી ગયા હતા અને ફોનમાં ચાર્જિંગ નહોતું, એટલે સાંજે આપણે બ્લોગનું એન્ડિંગ ન કરી ગઈ કાંઈ. એટલે અત્યારે 2:30 વાગવા આવ્યા છે અને ફ્રેશ બ્રેશ થઈને અત્યારે ઉઠીને ઓફિસે આવ્યો. એટલે હવે કાલના પરમદિના બ્લોગનું આજે એન્ડિંગ કરી અને હવે નેક્સ્ટ ટ્રીપ આપણે ગોવાની છે 7 આઠમ ઉપર 3-4 મહિના પછી મળી ત્યારે. અને નાની નાની ટ્રીપો તો આટલામાં તો એવી ચાલુ જઈશે. એટલે થાકી ગયા એના કારણે આપણે સાંજે કહી ન હોય કે ભાઈ ઘરે પોગી ગયા, હા તે ઓલું અત્યારે ચાર્જ કરીને અત્યારે આ બ્લોગ અહીંયા પૂરો કરી.